નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. નેપાળની જેમ મેક્સિકોમાં જેન્ઝીનું ઉગ્ર પ્રદર્શન. હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા. વધતા ગુના, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા. વિપક્ષી દળોના વરિષ્ઠ નેતાઓએ જેન્ઝીના પ્રદર્શનને સમર્થન કર્યું. વિરોધને પગલે પોલીસે 20થી વધુ લોકોની અટકાયત કરી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મેક્સિકોથી સામે આવ્યા છે કે જ્યાં જેન્ઝી રસ્તા પર ઉતરી આવ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો તમે થોડા દિવસ પહેલા પણ જોયા નેપાળમાંથી સામે આવ્યા હતા કે જ્યાં જેન્ઝીનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અને નેપાળ ભડકે વળ્યું હતું અને નેપાળમાં આખી સત્તા પલટ થઈ ગઈ, સરકાર બદલાઈ ગઈ. ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે મેક્સિકોથી કે જ્યાં જેન્ઝી રસ્તા પર ઉતરી આવ્યા છે. જેન્ઝીનું ઉગ્ર પ્રદર્શન, હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. ભારે વિરોધના સૂર ઉઠ્યા છે. વધતા ગુના, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અને આ તમામ મુદ્દાઓને લઈને જેન્ઝીનું વિરોધ પ્રદર્શન. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી. દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે જેન્ઝી છે એ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને અટકાવવા માટે પોલીસ પણ ઘર્ષણ કરી રહી છે. પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા કારણ કે આ જે જેન્ઝી છે તેમણે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. યુરોપમાં ક્લાઉડિયા નામના વાવાઝોડાએ તાંડવ મચાવ્યું. બ્રિટન અને પોર્ટુગલમાં અનેક સ્થળે પૂર આવતા જનજીવન ખોરવાયું. વાવાઝોડા ક્લાઉડિયાના કહેરથી 2 લોકોના મોત થયા. પોર્ટુગલના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. પોર્ટુગલના સેતુબલ અને ફારો જિલ્લા સહિતના સ્થળે એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાના પ્રભાવથી અનેક સ્થળે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદ અને વાવાઝોડાથી રોડ, વાહનો અને મકાનોને ભારે નુકસાન. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો યુરોપના છે કે જ્યાં ક્લાઉડિયા વાવાઝોડાનો કહેર જોવા મળ્યો. ભારે વરસાદ પડ્યો અને તેની સાથે જ અનેક મકાન અને રોડ સહિતના વસાહત સહિતની મિલકતોને પણ નુકસાન થયું છે. બ્રિટન અને પોર્ટુગલમાં તો જનજીવન ખોરવાઈ ગયું છે અને આ જે ક્લાઉડિયા વાવાઝોડું છે ત્યારબાદ પોર્ટુગલના અનેક જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં પણ તમે તારાજીના દ્રશ્યો જોઈ શકો છો. ચો તરફ તમને માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થયા છે. અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામમાં સિંહનું ટોળું ઘૂસ્યું. મોટા આગરિયા ગામમાં સિંહ ઘૂસતા ગામ લોકોમાં ભય ફેલાયો. શિકાર કરવા માટે સિંહોનું ટોળું મધરાતે ગામમાં ઘૂસી ગયું. ગામની શેરીઓમાં ઘૂસેલા સિંહના ટોળાએ પશુઓ પાછળ દોટ મૂકી. સિંહોના ટોળાએ ગામને બાનમાં લીધું. પશુઓ જીવ બચાવવા માટે ભાગ્યા. દોડતા દોડતા પશુ અને સિંહ રાજુલા સાવરકુંડલા હાઈવે પર પહોંચી ગયા. તો વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દિલીપ છે ફોનલાઈન પર. દિલીપ, મોટા આગરિયા ગામમાંથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સિંહનું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું, તો દિલીપ, ગામ લોકોનું શું કહેવું છે? વત્સલ, બૃહદગીર વિસ્તાર જે સિંહોને ખ્યાલ જ્યારે ટૂંકો પડ્યો એમ સિંહો શિકાર અને પાણીની શોધમાં ગ્રામ વિસ્તાર તરફ નીચ માંડી છે. ખાસ કરી જે સિંહો છે હાલ શિકારની શોધમાં ગ્રામ વિસ્તારમાં અવારનવાર ઘૂસવાના જે બનાવો છે સતત વધી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના જે આગરિયા છે આગરિયાના ગામમાં લગભગ 6 જેટલા સિંહો છે એ ગત રાત્રે ઘૂસ્યા હતા અને અહીં સિંહોએ 6 જેટલા પશુઓનો શિકાર કર્યો હતો. પાલતુ પશુઓ હતા. અહીં 6 જેટલા સિંહો ઘૂસી જતા અફરાતફરી થોડી વાર માટે મચી જવા પામી હતી. અંતે 3 જેટલા પાલતુ પશુઓનો શિકાર કર્યો હતો. શ્વાન પાછળ દોટ મૂકી હતી. થોડી વાર બાદ આજે સિંહોનું ટોળું છે એ સ્ટેટ હાઈવે પર આવી જતા વાહન વ્યવહાર પણ થોડી વાર થંભી ગયો હતો. હાલ સિંહની જેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ખાસ કરી વાહન ચાલકો પરેશાન થયા હતા અને સિંહનું ટોળું ગામમાં ઘૂસતા ગ્રામજનોમાં પણ હાલ ભય ફેલાયો હતો. જી બિલકુલ દિલીપ, આપ જોડાયા, આપનો આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ કે હવે જે વન્યજીવો છે એ વસાહત સુધી પહોંચી ગયા છે અને આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમરેલીના રાજુલાના મોટા આગરિયા ગામથી સામે આવ્યા છે કે જ્યાં એક સિંહનું ટોળું ગામમાં ઘૂસી ગયું અને તેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો. તો આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સિંહનું ટોળું ગામમાં ઘૂસી ગયું હતું. તો ગામમાં કયા પ્રકારનો માહોલ અને કયા પ્રકારની પરિસ્થિતિ તે પણ જાણીશું. આપણી સાથે મોટા આગરિયા ગામના પૂર્વ સરપંચ પ્રકાશભાઈ આગરિયા જોડાયા છે ફોનલાઈન પર. પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. પ્રકાશભાઈ, આજે દ્રશ્યો સામે આવ્યા છે. સ્વાભાવિક કે પોતાનામાં જ આ દ્રશ્યો એક ભયાવહ અને ભયજનક સ્થિતિ સર્જે એ પ્રકારના છે. આખી ઘટના શું હતી જણાવશો?
આજે રાત્રે 2 વાગ્યા સિંહોનું ટોળું મોટા એગરિયા ગામમાં ઘૂસી ગયું હતું. હાલો. હા જી. હા, મોટા એગરિયા ગામમાં ઘૂસી ગયો ને માલ રેઢિયાર માલ દોર બેઠા હતા ને ત્યાં જઈને માલને હટાવી અને એક ગાયનું મારણ કર્યું હતું સિંહોએ. તો પ્રકાશભાઈ, આવું પહેલી વખત થયું છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ અવારનવાર આવું તો થયા જ કરે છે. અચ્છા, તો તમે વન વિભાગને જાણ કરી? હા, વન વિભાગને જાણ કરી હતી. હા, અને વન વિભાગ વાળા આવી ગયા હતા. અમારે વાવડી થી ટેકર તરીકે મુનાભાઈ તરીકે છે, મુનાભાઈ આવી ગયા હતા, વન વિભાગને જાણ કરી દીધી હતી. હા, તો વન વિભાગ તરફથી શું જવાબ મળી રહ્યો છે? વન વિભાગ તરફથી તો બસ અવારનવાર આવે છે, અમે એમને રજૂઆત કરી હતી. બરોબર, તો એમ કહે છે કે ભાઈ સિંહો છે એ તો ગામમાં કે સીમમાં ગમે ત્યાં આવી જ જતા હોય છે. કાર્યવાહી કોઈ થઈ? નહીં, બીજી કોઈ કાર્યવાહી કઈ કરવામાં નથી આવી. અચ્છા, તો હવે આ પ્રકારે સિંહ ગામમાં આવી જાય છે તો ગામ લોકોની શું માંગ છે? ગામ લોકોની માંગ તો એવી છે કે પેલા તો છે ને આપણે 1.5 વર્ષથી તો આરએફઓની જગ્યા ખાલી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુલા હોય ને એમની જગ્યા ખાલી છે. બરોબર, 1.5 વર્ષથી. પછી ડીએફઓ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર એમની પણ જગ્યા 4 મહિનાથી ખાલી છે. અધિકારી વગર તો તમે રજૂઆત કોને કરી શકો છો? તો પ્રકાશભાઈ, તમે ત્યાંના સ્થાનિક છો અને તમે ત્યાંની દરેક સ્થિતિથી વાકેફ છો, તો તમારા હિસાબથી આનું નિરાકરણ શું હોઈ શકે? નિરાકરણમાં તો એવું છે, સિંહો છે એ તો માનો કે ગામમાં કે સીમમાં ઘૂસી જ જતા હોય છે. એનું નિરાકરણ તો આ સિંહો છે, આ 5 સિંહો છે, તો આ પાછા બીજી ફેરો આવશે નહીં, કારણ કે બીજા સિંહો આવશે. સિંહો તો કારણ કે લોટમ સિંહોનો વસવાટ છે અમારા વિસ્તારમાં, એટલે સિંહો તો અવારનવાર બીજા એમ બધા આવી જ જતા હોય છે. આજે આ 5નું ટોળું કર્યું, કાલે 10નું ટોળું આવે. પ્રકાશભાઈ, આવી રીતે રાત્રે જ સિંહો આવી જાય છે કે દિવસના પણ સિંહના આટાફેરા હોય છે? આ સિંહો સવારમાં 6 વાગ્યા ગામની બહાર ગયા છે. અચ્છા, 6 વાગ્યા સુધી તો ગામમાં જ હતા. બિલકુલ પ્રકાશભાઈ, આપણે આશા રાખીએ છીએ કે વન વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવે અને તમારી જે સમસ્યા છે એનું જલ્દી જ નિરાકરણ આવી જાય. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમાચાર સાબરકાંઠાથી. સાબરકાંઠાના પોશીના તાલુકામાં અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા. આંજણી રોડ પર ચંદ્રાણા ગામ નજીક 2 જીપ વચ્ચે અકસ્માત થયો. સામસામે જીપ ટકરાતા 2 લોકોના મોત, 18 થી વધુ લોકો ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્તોને હિંમતનગર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટના અંગે તપાસ શરૂ કરી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંદીપ પટેલ છે ફોન લાઈન પર. સંદીપ, જણાવશો પોશીના તાલુકામાં જે અકસ્માત થયો છે, અકસ્માતને લઈને શું અપડેટ છે? વતન સાબરકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર પોશીના તાલુકામાં એક અકસ્માતની ઘટના મળી છે, જેમાં આંજણી રોડ ઉપર ચંદ્રાણા ગામ છે, ત્યાં 2 કમાન્ડર જીપ છે તેમાં પેસેન્જર ભરીને આવતી હતી ને અચાનક બંને સામસામે ધડાકાભેર ટકરાતા બંને જે ગાડી છે તે ટકરાયા બાદ નીચે ખાબકી હતી, રોડની સાઈડમાં ખાબકી હતી, જેને લઈને એક જે ડ્રાઈવર છે તેનું ઘટના સ્થળે મોત થયું છે ને એક ગંભીર રીતે ઘાયલ થતો તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે. એટલે કે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત નીપજ્યું છે ને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેને નજીકની ખેરબોમાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ અકસ્માતની વણઝાર છે તે યથાવત જોવા મળી રહી છે ને પોશીના, વડાલી, ખેરબોમા સહિતના જે ગામો છે તેમાં મોતની સવારીના અનેકવાર દ્રશ્યો સામે આવે છે, જેમાં 7 થી 8 પેસેન્જરની ગાડીની અંદર 40 થી 50 લોકોને બેસાડવામાં આવતા હોય છે, જેને લઈને જીવના જોખમે લોકો મુસાફરી કરી રહ્યા છે અને તંત્રની બેદરકારીની સામે આ સમગ્ર ઘટના છે તે બંધી હોય છે અને તંત્ર કોઈ પણ જાતના પગલાં નથી ભરતા, જેને લઈને મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. અને આ જે ઘટના છે તેમાં ગંભીર રીતે 18 જેટલા લોકો ઘાયલ થયા છે અને 2 લોકોના ઘટના સ્થળે મોત થતા સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છે અને પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરાઈ છે. પણ તંત્ર દ્વારા, આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા જો આ લોકોને જે રીતે ભરી રહ્યા છે મુસાફરો, તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આ મુસાફરો જે ઓવરલોડમાં જતા હોય છે તેના સામે લાલ હાથ કરવામાં આવે, જેને લઈને આ મોતની ઘટનાઓ જે બને છે તેના પર રોક લાગી શકાય. જી હા, બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર. જેતપુરમાં ડમ્પર ચાલકે ઇકો વાનને અડફેટે લીધી. પૂર ઝડપે દોડતા ડમ્પરના ચાલકે ઇકો વાનને અડફેટે લીધી. જેતપુર જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ઇકો વાનમાં બેસેલા 9 લોકો ઇજાગ્રસ્ત થયા. નવાગામથી જેતલસર પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડ્યો. ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.
તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. આ અકસ્માતનો બનાવ બન્યો છે જેતપુરમાં, કે જ્યાં ડમ્પર ચાલકે ઇકો વાનને અડફેટે લીધી અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ઇકો વાન છે એ પલટી ખાઈ ગઈ છે. પૂર ઝડપે દોડતા ડમ્પરના ચાલકે ઇકો વાનને અડફેટે લીધી હતી. જેતપુર જેતલસર રેલવે ઓવરબ્રિજ પાસેનો આ બનાવ છે. આ અકસ્માતમાં ઇકો વાનમાં સવાર 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આ તમામ લોકો નવાગામથી જેતલસર જઈ રહ્યા હતા. પ્રસંગમાં જતા હતા તે સમયે પરિવારને અકસ્માત નડ્યો. ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે જૂનાગઢના પતિ પત્ની અને આણંદના એક શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓ પાકિસ્તાનના નિયાઝ રમીઝ અને તનવીર નામના શખ્સો માટે કામ કરતા હતા. પાકિસ્તાનમાં બેઠેલા શખ્સો સાયબર સ્લેવરીનું નેટવર્ક ઓપરેટ કરે અને આરોપીઓ દક્ષિણ એશિયાઈ દેશોમાં પાકિસ્તાનીઓ સાથે મળીને રેકેટ ચલાવતા હતા. પાકિસ્તાની ઠગબાજો નોકરી ઈચ્છુક યુવક યુવતીઓને બોર્ડર પાર કરાવતા. પોલીસની પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 41 નાગરિકોને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલવામાં આવ્યા છે. દુબઈના રૂટથી થાઇલેન્ડ, મ્યાનમાર જેવા દેશોમાં મોકલવામાં આવતા હતા. આરોપીઓ ઓનલાઈન છેતરપિંડી માટે AI બેઝડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ 3 આરોપીઓને પકડીને તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. બનાવની ખાસ બાબત એ છે કે સોનલના જે સબ એજન્ટ અથવા તો એમના પાર્ટનર કહેવાય એ બંને પાકિસ્તાનીઓ છે. તનવીર નામનો વ્યક્તિ છે અને મિયાઝ અલી ઉર્ફે મિયાઝ રમીઝ. આ લોકો થાઈલેન્ડમાં રહી અને મ્યાનમારમાં જોબ શોધતા હતા. સોનલબેન અહીંથી યુવક યુવતીઓને મોકલતા હતા અને ત્યાં તેમને જોબ પ્લેસમેન્ટ આપવાનું, એરપોર્ટથી પિકઅપ કરવાના, થાઈલેન્ડથી ગેરકાયદેસર મ્યાનમાર લઈ જવાના અને જો એમને પરત આવવું હોય તો એમની પાસેથી $6000 જેવી રકમ વસૂલવાનું. આ કામગીરી આ મિયાઝ અલી અને તનવીરનાઓ કરતા હતા. આમાં ગુનામાં પ્રથમ વખત પાકિસ્તાન સાથે સીધું કનેક્શન સાયબર સ્લેવરીમાં પ્રસ્થાપિત થાય છે. તો આ 3ની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ ગીર સોમનાથમાં પોલીસ સતર્ક. કોડીનારમાં એસઓજી પોલીસે ચેકિંગ કામગીરી શરૂ કરી. તમામ નાની મોટી દરગાહો, મસ્જિદો અને મદ્રેસામાં તપાસ હાથ ધરાઈ. તપાસમાં કોઈ અજાણ વ્યક્તિઓ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે. રોહિત, ગીર સોમનાથમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં શું સામે આવ્યું, શું માહિતી? ચોક્કસથી ખાસ તો જે દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર દેશની અંદર હાઈ એલર્ટ પડશે, ત્યારે ખાસ તો ગીર સોમનાથ એસઓજી દ્વારા કોડીનારની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મસ્જિદો હોય, ખાસ તો જે મુખાબી ખાના હોય સહિતની જે વિસ્તારો છે તેની અંદર હાલ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. અલગ અલગ મસ્જિદોની અંદર ચેકિંગ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ હથિયારો કે તેવું કશું નથી મળી આવ્યું. પરંતુ પોલીસે હાલ રૂટિંગ જે ચેકિંગ છે તેની પ્રક્રિયા છે તે સમગ્ર જિલ્લાની અંદર હાથ ધરી છે. ત્યારે કોડીનારની અંદર જે તમામ જે મસ્જિદો છે તેની અંદર ચેકિંગ કરવામાં આવ્યું. ખાસ તો જે એસઓજી પોલીસ દ્વારા કોઈ જે જે લોકો બારોબારથી આવતા હોય છે તેનું હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, થી માહિતી બદલ આભાર. જામનગરના કાલાવડના ટીડીઓએ વિવાદિત ફરમાન કરતા વિવાદ સર્જાયો. ટીડીઓએ લેટર જાહેર કરીને કહ્યું છે કે જે ખેડૂતોએ સરકારી સહાય લેવી હોય તો ગ્રામ પંચાયતનો બાકી વેરો ભરવો પડશે. સહાયના ફોર્મ ભરતા પહેલા વેરા વસૂલાતની વાતને લઈને ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો કે ખેડૂતોને સહાયના બદલે ખેડૂતો પાસેથી કઈ રીતે વેરો વસૂલ કરી શકાય. ખેડૂતો પાસે રૂપિયા નથી એટલે તો સરકાર સહાય આપે છે, પરંતુ ખેડૂતોને સહાય મળે તે પહેલા જ અધિકારીઓ પોતાની મનમાની કરે તે કેટલું યોગ્ય તેવો ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે. ખેડૂતો વર્ષોથી વેરો ભરતા આવે છે, પરંતુ સહાય મળતા પહેલા વેરા ભરવાનું દબાણ કરાતા ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભરવા જાય, ઓલા ફોર્મ ભરવા જાય ત્યાં વેરો માંગે, બરોબર? તો પૈસા તો છે નહીં, શેનો વેરો ભરવો? તો આ સરકાર સહાય આપે તો વેરો ભરવા માટે આપે, શેના માટે આપે? પૈસા પેલા સહાય ને આપો તો વેરો ભરાય ને, નકર તો શેનો ભરવો?
તમારા ગામમાં શું તમે વાવેતરનો દાખલો લેવા જાવ તો પેલા વેરો માંગે? પેલા વેરો માંગે દાખલો હું લેવા જઈ તો વેરો તો છે ને ભરવો થાય. નિર્ણય છે ને શું કહ્યું છું? આ ખરેખર નો નિર્ણય હોવો જોઈએ. આ ખરેખર હોવું જ ન જોઈએ. વેરો તો તમને કહું એમણે અમે ભરી જ દઈ છીએ. અમે નથી ભરતા શું આ જિંદગી વહી ગઈ. વેરો નહીં ભીરો હોય. વેરો ભર્યા વગર હાલતું છે. સરકારશ્રીએ કૃષિ રાહત પેકેજ બહાર પાડ્યું છે હેક્ટરે 44,000ની સહાયની મર્યાદામાં. એ નુકસાનીનું વળતર તો કાંઈ ન કહેવાય. ખેડૂતોને એટલી પારાવાર નુકસાની પાકમાં થઈ છે. આવી નુકસાની હજી ભરપાઈ થાય પહેલાં તો કાલાવાડ તાલુકા પંચાયતના અધિકારીઓ નો એવા મનસ્વી રીતે પરિપત્રો બહાર પાડી તલાટીઓને કહે છે કે પહેલાં વેરો વસૂલો પછી જ તમે પાણીપત્રક વાવેતરનો દાખલો આપજો. આ ક્યાંનો ન્યાય છે? આવું જામનગર જિલ્લામાં બીજે એકેય તાલુકામાં નથી. ફક્ત કાલાવાડ તાલુકામાં જ આવો કાગળ કરી અને તલાટીઓને આપેલો છે. જો નીચામાં નીચો વેરો આવતો હોય તો મોટી માટલી ગામની અંદર વેરો કોઈ એને વસૂલાત થતી નથી. એના અનુસંધાને અમે ગ્રામજનોને એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આપણે તાત્કાલિક ગવર્મેન્ટની સરકાર જો આપણે ગ્રાન્ટ આપે તો વેરો વધારે વધારે જો વેરો વસૂલાત થાય તો પણ આપણે ગામનો વિકાસ થાય. એટલે એના માટે અમે આ બધો પ્રયાસ કરતા હોય છે. અમારો કોઈ પણ એવો બદ ઇરાદો ન હોય કે કોઈને ગ્રામજનોને કાંઈ પણ આ જે સસ્તા અનાજનો માલ મળતો હોય અને સસ્તા અનાજના માલમાં અમે જો વિરોધ નથી કોઈ કર્યો. સસ્તા અનાજમાં કોઈને અમે એવું કીધું નથી કે ભાઈ તમને વેરાપટ લ્યો તો જ સસ્તા અનાજનો માલ મળશે, એવું કાંઈ અમે કીધું નથી. કમોસમી વરસાદના લીધે ગીર સોમનાથ જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર અટક્યું છે. ખેડૂતોમાં ચિંતા વધી છે કે માવઠાના લીધે પાણી ભરાઈ ગયા પછી ખેતરો ક્યારે સુકાશે. ખેતરોમાં હજુ ભેજ હોવાથી ખેડૂતોએ શિયાળુ વાવણી શરૂ નથી કરી. સામાન્ય રીતે ઘઉં, મગ, અડદ સહિતના શિયાળુ પાકની વાવણી માટે દેવ દિવાળી પછીનો સમય અનુકૂળ હોય છે, જેથી નવેમ્બર મહિનાના મધ્ય સુધી વાવણી પૂર્ણ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે સતત ભેજ રહેતા ખેતરોમાં ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જવા મુશ્કેલ છે. ખેડૂતો કહે છે કે ભારે વરસાદના કારણે તેમના મુખ્ય ખરીફ પાકોને પહેલાથી જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. હવે શિયાળુ પાકની વાવણીમાં પણ મોડું થઈ રહ્યું છે, જેથી આવનારા સિઝનની ઉપજ પર નકારાત્મક અસર પડશે. કૃષિ વિભાગના અધિકારીઓ જણાવે છે કે જ્યાં જ્યાં ખેતરોમાં પાણી ભરાયેલું છે ત્યાં ભેજ ઓછો થવા માટે હજી થોડો સમય લાગશે. જો વાવણી વધુ લંબાય તો ખાસ કરીને ઘઉં અને મગના પાકની ઉપજમાં 15-20% અસર થઈ શકે છે. તો બીજી બાજુ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે આગામી દિવસોમાં સૂર્યપ્રકાશ વધશે અને ખેતરો સુકાઈ જશે, જેથી તેઓ શિયાળુ પાકની વાવણી કરી શકશે. નહીતર આ વર્ષે ચોમાસા બાદનો પાક પણ બગડવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. કારણે ખેડૂતોની જે માટીની દશા બેઠી છે ને ભાઈ, ને દિવાળી પાક જે અમારો રામ પાક હતો એ તો જો હવે આ ઘઉંની સિઝન આવી, અત્યારે અમે 15 થી 20 દિવસ લેટ થાઉં. અમુક ખેતરો એ પણ અમારે આ હારી જમીન ફળદ્રુપ પાડી છે એમાં 15-20 દિવસ, બાકી આનાથી જે થોડીક નબળી છે ને એમાં તો મહિનો 1.5 મહિનો લેટ થાય. એટલે આ વખતે ઘઉંમાં લેટ થવું ને એને કારણે અમારે ઘઉંનું ઉત્પાદનમાં માઠી અસર પડી છે. અત્યારે ખેતરો લીલા છે માવઠાના હિસાબે, ને ઘઉંનું લેટ થાય એટલે ઘઉંમાં પણ ઉત્પાદનમાં ઘટાડો હશે. પછી કઠોળ કરશું પણ કઠોળમાં પણ 15-20 દિવસ લેટ થાય એટલે એમાં પણ દર વર્ષે તો વાઈ દેતા હોય ને, ક્યારે વાતા હોય? અત્યારે જેમ દિવાળીમાં ઘઉં વવાઈ ગયા હોય, મોટા મોટા થઈ જાય પાલા ઢગ, હજી ખેતરો ત્યાર થયા નથી, હજી 15-20 દિવસ પછી વવા ક્યાં લગીન ત્યાં સુધી આને ખેડવું જ હોય, પાછું ખેડવું જોઈએ. બીજું ખૂબ વરસાદ પડવાને લીધે ભેજ છે એટલે હજી પણ 8-10-15 દિવસ પછી વાવેતર થાય તો મને લાગે 1 મહિનોથી વધારે સિઝન લેટ છે. એટલે કે જે પણ પાકો છે શિયાળાના ઘઉં, ચણા, ધાણા, જીરું, આ બધામાં 1 મહિનો પાછળ ઋતુ જાય એવી શક્યતાઓ છે. ચોક્કસથી હવે ખાસ કરીને જે પણ ઋતુના જે પાકો છે, ખાસ કરીને ઠંડીની સિઝનના શિયાળુ પાકોમાં ઘઉં, ચણા, ધાણા, જીરું અને જે ઠંડી મળવી જોઈએ તો એ ઠંડી શરૂઆતનો 1-8 મહિનો જો ખાલી જાય અને પાછળ જ્યારે ગરમીના સમયમાં એ પાકનું હાર્વેસ્ટિંગનો સમય આવતો હોય ત્યારે ઉત્પાદનો પર ખૂબ માઠી અસર થતી હોય, એની ગુણવત્તા પણ બગડતી હોય અને ખેડૂતોને આર્થિક રીતે ઘણો બધો એનાથી ફરક પણ પડતો. એટલા માટે કહી શકાય કે અરવલ્લીના ભિલોડા તાલુકામાં હાથમતી નદી પરના બ્રિજને વાહનો માટે બંધ કરીને અપાયેલા ડાયવર્ઝનનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. અર્બુદાનગર સોસાયટી સહિત આસપાસના રહેણાંક વિસ્તારના લોકોએ એકઠા થઈને આ ડાયવર્ઝનને રદ કરવા અથવા વૈકલ્પિક ડામર રોડ બનાવવાની માંગ ઉઠાવી છે. હાથમતી બ્રિજના જર્જરિત માળખાના કારણે તેને ભારે વાહનો માટે અસુરક્ષિત જાહેર કરીને તંત્રે ડાયવર્ઝન આપ્યું છે, જે અર્બુદાનગર સોસાયટીના આંતરિક રસ્તાઓમાંથી પસાર થાય છે.
આનાથી રહેણાંક વિસ્તારમાં ટ્રક, ટ્રેલર અને અન્ય ભારે વાહનોની અવરજવર વધી ગઈ છે, જેના કારણે મોટું જોખમ ઊભું થયું છે. અહીંયા રેસિડેન્સ વિસ્તારમાં ડાયવર્ઝન આપી છે તો બહુ મોટા સાધનો, મોટા ટ્રક જાય છે તો બહુ ધૂળ ઉડે છે. બહાર નીકળીએ તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઘરમાં પણ બહુ ધૂળ આવે છે. તો રસ્તો સારો કરી આપો કે તો ડામર રોડ બનાવી આપવા વિનંતી. જે ડાયવર્ઝનનો પુલ ઉપર જે ડાયવર્ઝન કરીને આ બાજુ રસ્તો આપ્યો છે એના કારણે અમને બહુ તકલીફ થાય છે. અમારા ઘરમાં બધે બહુ ધૂળ માટી ઉડે છે. અમને બહાર છોકરાઓને બહાર રમતા મોકલતા બીક લાગે છે. બહાર રોડ ઉપર એટલા મોટા સાધનો નીકળે છે. ગટર લાઈનો બધી તૂટી ગઈ છે. રોડ બધા બગડી ગયા છે તો એનો જલ્દીથી જલ્દી નિકાલ લાવે એવી પ્રાર્થના. અહીંયા અમારા વિસ્તારમાં ડાયવર્ઝન આપવાથી અહીંયા એટલા બધા ખાડા પછી ધૂળ ઉડે છે અને એના લીધે અમારા તકલીફો થાય છે. બહુ મોટા જે લોડિંગ સાધનો અહીંયાથી અવર જવર બહુ થાય છે. એના લીધે ફૂલ ઝડપે સાધનો જાય છે. એના લીધે અકસ્માતનો એટલો ભય છે અને ધૂળ ઉડે છે. એના લીધે અમારા સ્વાસ્થ્ય ઉપર નુકસાન થઈ રહ્યું છે અને બધી બીમારીઓ આવી રહી છે. તો એના માટે સરકારને વિનંતી છે અને અધિકારીઓને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ધ્યાન લઈ. છોટાઉદેપુર જિલ્લામાં પાવી જેતપુરમાં ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયો છે. બ્રિજ તૂટી ગયા પછી લોકોને સારું અને ટકાઉ ડાયવર્ઝનની સુવિધા પણ નથી મળી. તંત્રએ એક ડાયવર્ઝન બે વાર બનાવ્યું છતાં ટકી ન શક્યું. પાણીમાં ડાયવર્ઝન ધોવાઈ જવાથી લોકોને 40 કિલોમીટર જેટલો ચક્રાવ ફરવાનો વારો આવ્યો. કંટાળેલા ગ્રામજનોએ જાતે જ પાળો ગ્રાવીને કાચું ડાયવર્ઝન બનાવ્યું છે. સ્થાનિક સરપંચો અને રાહદારીઓના સહયોગથી સરકારની મદદ વગર જનતા ડાયવર્ઝન બનાવી રહી છે. જે કામ તંત્રએ કરવાનું હતું તે રાહદારીઓને પડતી અગવડતાઓને લઈને જનતાએ જ કરી દીધું. જોકે હવે જનતાએ ડાયવર્ઝન તૈયાર કરી દેતા નેતાઓ અને અધિકારીઓ હવે આ જ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે સરકારી ડાયવર્ઝન ક્યારે બનશે? લોકોના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં નાખ્યા તેનું શું? તંત્રએ બનાવી આપેલું ડાયવર્ઝન કેમ બે વાર ધોવાઈ ગયું? નોંધનીય છે કે ભારજ નદી પરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો. કે તમારો એક જ નારો હોય કે સૌનો સાથ સૌનો વિકાસ, તો કયો વિકાસ છે તમારો? આજે એક મહિલા તરીકે મેં અહીંયાથી પસાર થઈ રહી છું ત્યારે હું લોકોના પ્રશ્નો અને એમના ચહેરા ઉપર જોઈ શકું છું કે અહીંયાથી નીકળે છે તો કેટલા હેરાન થાય. તો શું તમને ત્યાં ખુરશી પર બેસીને આ લોકોનો પ્રશ્નો નથી દેખાતા? સગારો તમારો વિકાસ છે. અહીંયા મહિલાઓ જો સગર્ભા હોય તો એને છેક પાવી જેતપુર રંગલી ચોકડી થઈને ત્યાં બોડેલી હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જો અહીંયા આ રસ્તેથી પસાર થાય તો રસ્તો એવો છે કે જેના લીધે એને રસ્તામાં જ ડિલિવરી થાય છે. સિહોદ ગામના ભારત બ્રિજને તૂટીએ 2 થી 2.5 વર્ષનો સમયગાળો થયો. 2 વર્ષ 2.5 સમયગાળાની અંદર બે વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યા. જેમાં પહેલું ડાયવર્ઝન 2.5 કરોડમાં થયું, બીજું ડાયવર્ઝન 4 કરોડમાં થયું. આજે એ 6.5 કરોડ બગાડતા બી એ ડાયવર્ઝનનો કોઈ ઉપયોગ નહીં થઈ રહ્યો. આજે જનતા ડાયવર્ઝન જનતાએ બનાવેલું છે. આ 5 વખત એ બી ધોવાઈ ગયું ડેમના પાણીથી. ડાયવર્ઝન જાતે જનતાએ ઊભું કરેલું ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે. તેમાં અત્યારે લોકો પસાર થઈ રહ્યા છે. સરકારી તંત્ર પણ અહીંથી જ જાય છે. કલેક્ટર શ્રી, એસપી શ્રી અને ડીડીઓ શ્રી, એમને બધાને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે. અમે પણ જાણીએ છીએ. પ્રશ્ન એક એવો આવે છે કે છેલ્લા ઘણા સમયથી સરકારી ડાયવર્ઝન નથી બનતું. એની પાછળના કારણો શું છે? એ કેમ કરવા માટે તૈયાર નહીં અને કેમ થતું નહીં? આ બધી વસ્તુનો જે પ્રશ્ન ખૂબ ગંભીર છે. અત્યાર સુધી 3 વર્ષમાં 1-2 વાર જોવા નહીં આવ્યા અને નહીં કોઈ પૂછતા. અને સરકારી તંત્ર અત્યાર સુધી કોઈ અમને 1 રૂપિયાની મદદ કરી નહીં અને અમે રજૂઆતો બી કરી પણ કોઈ ધ્યાન દોરતા નહીં. જ્યારે મતલબમાં શું છે કે એમને સરકારી વસ્તુ બધી અહીંથી જાય છે, બસો બી જાય છે, જે 40 એમનું ડાયવર્ઝન 40 કિલોમીટર ફરીને જ બોલે છે અને 40 કિલોમીટર ફરવાના એ લોકો ભાડા બી વસૂલે છે પણ એમાં બી રાહત નહીં આપતા એમ. અને તદ્દન મતલબમાં કોઈ જનતાની પડેલી જ નહીં એમ.